हेलो गुड मॉर्निंग ऑल डियर स्टूडेंट्स। श्री पीबी एनपीबी હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજનો લેક્ચર છે આપણું ગણિતમાં આપણું પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર એનો પહેલો લેક્ચર। એના વિશે આપણે શું જોયું પહેલા લેક્ચરમાં? આંકડાશાસ્ત્ર કોને કહેવાય, આંકડાશાસ્ત્રમાં શું હોય, પછી ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતી કોને કહેવાય, એ બંને વચ્ચે તફાવત શું છે એના વિશે આપણે જોઈ ગયા। તો હવે આપણે 14.3 માહિતીની રજૂઆત એ ટોપિક જોવાનો છે, જેમાં ઉદાહરણ આવે છે તે તમારે પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના છે। એટલે કે આ લેક્ચરમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે, પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્ય છે ઉદાહરણનું। માહિતીની રજૂઆત એમાં શું કહે છે? જેવું માહિતી એકત્રિત કરવાનું કાર્ય પૂર્ણ થાય તેવું તપાસ કરતાંએ આ માહિતીની રજૂઆત જે અર્થપૂર્ણ હોય, સરળતાથી સમજી શકાય અને પહેલી નજરે તેના મુખ્ય ઉદ્દેશોને જાણી શકાય એવા સ્વરૂપમાં કરવી જોઈએ। તો અહીંયા શું કહે છે આપણને માહિતીની રજૂઆતમાં કે જેવું આપણે માહિતી એકત્રિત કરીએ છીએ એનું કાર્ય પૂરું થઈ જાય પછી તપાસ કરતાંએ આ માહિતીની રજૂઆત જે અર્થપૂર્ણ હોય અને સરળતાથી સમજી શકાય એવી હોય અને પહેલી નજરે તેના મુખ્ય ઉદ્દેશો જાણી શકાતા હોય એવા સ્વરૂપમાં આપણે એને રજૂ કરવી જોઈએ। તો ચાલો કેટલાક ઉદાહરણ દ્વારા માહિતીને વિવિધ રીતે રજૂઆત કરવાનું યાદ કરીએ। તો અહીંયા આપણને ઉદાહરણ 1 આપેલું છે। ઉદાહરણ 1માં શું કીધું છે? ગણિતની એક કસોટીમાં 10 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે આપેલા છે। તો ગણિતની એક કસોટી છે, એમાં 10 વિદ્યાર્થી છે, એને ગુણ મેળવેલા છે એ અહીંયા નીચે આપેલા છે। તો આ સ્વરૂપમાં માહિતીને કાચી એટલે કે રો ડેટા, કાચી માહિતી રો ડેટા કહે છે। આપણને સીધી આવી રીતે આમ માહિતી આપેલી હોય ને તો એને આપણે કાચી માહિતી કહેશું। આ સ્વરૂપમાં આપેલી માહિતીને કાચી માહિતી કહે છે। તો આ કાચી માહિતી છે એને પહેલાં આપણે શું કરીશું તો જોઈએ। આ સ્વરૂપમાં તમે માહિતીને જુઓ તો શું તમે સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ શોધી શકશો? તો આમાં આપણે છે ને લાઈન ટુ લાઈન જોવું પડે। વધારે આ 60 દેખાય, 75 છે, ના 95 છે, તો હવે મળી જાય કે આ 95 છે, આવી રીતે શોધવું પડે। સૌથી ઓછા 36 છે, 25, જો આવી રીતે આપણે આમ શોધવું પડે આમાં। તો સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ શોધવામાં તમને કેટલો સમય લાગ્યો? થોડોક સમય લાગે આમાં। જો આ ગુણ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા હોય તો શું ઓછો સમય ન લાગે? તો કે હા, ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા હોય તો આપણે છેલ્લે છે જોઈ લઈએ। સૌથી વધારે છે ચડતા ક્રમમાં ગોઠવેલા હોય તો છેલ્લે છે એ સૌથી વધારે હોય તો આપણે સૌથી વધારે ગુણ છેલ્લે જોઈ લેવાના, સૌથી ઓછા ગુણ પહેલા આપેલા હોય તો પહેલા જોઈ લેવાના, એટલે ઈઝી પડે, આપણે શોધવા ના પડે। તો સમજાઈ ગયું? આ કાચી માહિતી છે એને આપણે કેવા સ્વરૂપમાં ફેરવવાની થાય? અહીંયા આપણે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ફેરવવાના થશે। તો આપણે એને આ ગુણ છે એને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ। તો પહેલા સૌથી ઓછા, પછી વધારે વધારે વધારે। તો એમાં સૌથી ઓછા ગુણ જોતા હોય તો સીધા ખબર પડી જાય 25 છે, પછી સૌથી વધારે તો 95 છે, આમાં શોધવા ના પડે ચડતા ક્રમમાં ગોઠવેલા હોય તો। હવે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે સૌથી ઓછા ગુણ 25 અને સૌથી વધુ ગુણ 95 છે। માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે। અહીંયા આપણે કાચી માહિતી કોને કહેવાય એ જોઈ લીધું, હવે આપણે માહિતીનો વિસ્તાર કોને કહેવાય એ સમજવાનું છે। તો ખાસ ધ્યાન રાખજો, માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોના તફાવતને, મહત્તમ એટલે કે સૌથી મોટું અને સૌથી નાનું એ બંનેની આપણે બાદબાકી કરીએ તો એને તફાવત કહેવાય। તો માહિતીના સૌથી મહત્તમ અને ન્યૂનતમ, આ ન્યૂનતમ મૂલ્યો છે એને તફાવત, એને માહિતીનો વિસ્તાર કહે છે। તેથી આ કિસ્સામાં માહિતીનો વિસ્તાર સૌથી મહત્તમ છે 95 અને સૌથી ન્યૂનતમ છે 25, તો 95 - 25 એટલે 70 મળે છે, તો 70 છે। તો સમજાઈ ગયું આપણે માહિતીનો વિસ્તાર કેવી રીતે શોધવાનો? તો આ માહિતીનો વિસ્તાર શોધેલો છે અને માહિતીનો વિસ્તાર કોને કહેવાય? માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે। ખાસ કરીને જ્યારે પ્રયોગમાં અવલોકનોની સંખ્યા વધુ હોય ત્યારે તે માહિતીને ચડતા કે ઉતરના ક્રમમાં ગોઠવવામાં વધુ સમય માગી લે છે। અહીંયા આપણી પાસે 10 જ હતા ગુણ, 10 વિદ્યાર્થી હતા, એના જ ગુણ હતા, એટલે આપણે વાંધો ન આવ્યો, સીધા ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા છે। પણ અહીંયા શું કહે છે કે અવલોકનની સંખ્યા વધારે હોય ત્યારે માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આપણે વધારે સમય જોઈએ। તે આપણે હવે પછીના ઉદાહરણમાં જોઈશું। તો હવે ઉદાહરણ બીજું છે।
એક શાળાના ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓએ, અહીંયા 30 વિદ્યાર્થી આપેલા છે, મેળવેલા ગુણ 100 માંથી નીચે મુજબ છે. 100 માંથી જેટલા ગુણ મેળવેલા છે ને અહીંયા આપેલા છે 30 વિદ્યાર્થીઓના. યાદ કરો કે ચોક્કસ ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યાને ગુણની આવૃત્તિ કહે છે. હવે ગુણની આવૃત્તિ કોને કહેવાય એ આપણે જોઈએ કે ચોક્કસ ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યાને તે ગુણની આવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે, ઉદાહરણમાં 4 વિદ્યાર્થીઓએ 70 ગુણ મેળવ્યા છે. તો 70 ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા છે? 4 છે. તો 4 વિદ્યાર્થીએ 70 ગુણ મેળવ્યા છે, તો આવૃત્તિ કેટલી થાય? 4. તો ચોક્કસ ગુણ મેળવનાર વિદ્યાર્થી, ચોક્કસ ગુણ અહીંયા આપણે 70 રાખ્યા છે, મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા એટલે અહીંયા સંખ્યા 4 છે, તો એને ગુણની આપણે આવૃત્તિ કહેશું. તો અહીંયા 70 ગુણ મેળવનાર વિદ્યાર્થી છે એની આવૃત્તિ આપણને 4 મળે છે. તો સમજાઈ ગયું ગુણની આવૃત્તિ કોને કહેવાય? ચોક્કસ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાને તે ગુણની આવૃત્તિ કહે છે. માહિતીને વધુ સરળ સમજાય તે માટે તેને આપણે આગળ દર્શાવ્યા પ્રમાણે કોષ્ટકમાં લખીશું. હવે આપણે કોષ્ટકમાં લખીશું. તો 70 વિદ્યાર્થી છે, 70 ગુણ છે, તો કેટલા વિદ્યાર્થીને મળેલા છે? 4. તો એ ગુણની આવૃત્તિ થાય. તો એવી રીતે આપણે અહીંયા કોષ્ટક બનાવીએ છીએ. અહીંયા ગુણ આપેલા છે અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે. તો 10 ગુણ મેળવનાર 1 વિદ્યાર્થી છે, 20 ગુણ મેળવનાર 1 વિદ્યાર્થી છે, 36 ગુણ મેળવનાર 3 વિદ્યાર્થી છે, 40 ગુણ મેળવનાર તો એની આવૃત્તિ 4 છે, એટલે કે 4 વિદ્યાર્થી છે. તો આવી રીતે આપણે આ કોષ્ટક બનાવેલું છે. કુલ અહીંયા વિદ્યાર્થીની સંખ્યા 30 મળી જાય છે. આ તપાસી લેવાનું, 30 મળી જાય છે. જો આપણે અહીંયા આપણને 30 ના મળતી હોય તો અહીંયા ક્યાંય ગણવામાં ભૂલ હોય તો ક્રોસ ચેક અહીંયા કરી લેવાનું. તો કોષ્ટક 14.1 ને અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. તો અહીંયા આપણે આ કોષ્ટક બનાવેલું છે, એને શું કહેશું આપણે? અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક અથવા ફક્ત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવામાં આવે છે. આને અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક અથવા આપણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક એમ કહીશું આ કોષ્ટકને. તો સમજાઈ ગયું? આપણે ગુણને આવૃત્તિ પ્રમાણે ગોઠવીને આપણે જે કોષ્ટક બનાવ્યું છે એને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહીશું. તમે કોષ્ટક તૈયાર કરવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ પણ કરી શકો છો. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે હવે આ ત્રીજા ઉદાહરણમાં જોઈશું. તો ઉદાહરણ 3 છે. વન મહોત્સવ દરમિયાન 100 શાળા પૈકી પ્રત્યેક શાળામાં 100 છોડ ઉગાડવામાં આવ્યા હતા. વન મહોત્સવ હતો એ દરમિયાન છે ને કોઈ પણ 100 શાળા હતી, એ 100 શાળામાં પ્રત્યેક શાળામાં 100 છોડ ઉગાડવામાં આવ્યા હતા. તેમાંથી 1 મહિના પછી બચી ગયેલા છોડની સંખ્યાની નોંધ આ પ્રમાણે હતી. બાકી બચેલા છોડ કેટલા છે એની સંખ્યાની નોંધ આ 100 શાળા હતી એમાં 100 છોડ વાવેલા હતા. તો 100 છોડમાંથી કેટલા છોડ બચેલા છે એની નોંધ અહીંયા આપણને આપેલી છે. તો 100 શાળા છે એમાંથી 100 છોડ ઉગાડવામાં આવ્યા હતા, એમાંથી બચેલા છોડની સંખ્યા અહીં આપેલી છે. આવી મોટી સંખ્યાની માહિતી રજૂ કરવા માટે એક વાંચક સરળતાથી સમજી શકે તે માટે આપણે તેને 20 થી 29, 30 થી 39, 90 થી 99, આપણી માહિતી 23 થી 98 વચ્ચે છે. 23 થી 98 વચ્ચે છે એટલે આપણે એને 20 થી 29 લીધું એટલે એમાં 23 આવી જાય. પછી 98 સુધી છે તો અહીંયા 90 થી 99 લીધું એટલે એમાં 98 આવી જાય. તો આપણે જોવાનું સૌથી ઓછું અને સૌથી વધારે કેટલું છે, આપણી માહિતી કઈ બે સંખ્યા વચ્ચે છે એ પ્રમાણે આપણે આ વર્ગો બનાવવાના છે. તો અહીંયા આપણે એ રીતે વર્ગો બનાવેલા છે, જૂથમાં ગોઠવેલા છે. આ જૂથોને વર્ગ અથવા વર્ગ અંતરાલ, આ બધા જૂથ બનાવેલા છે અને આપણે વર્ગો અથવા વર્ગ અંતરાલ એમ કહેશું. અને તેની લંબાઈને વર્ગ લંબાઈ કહે છે અથવા વર્ગની પહોળાઈ કહે છે. જનરલી આપણે વર્ગ લંબાઈ જ કહેશું. અહીં આ કિસ્સામાં તે 10 છે. દરેક વર્ગના નાનામાં નાની સંખ્યાને અધઃ વર્ગ સીમા અને મોટામાં મોટી સંખ્યાને ઉધ્વ વર્ગ સીમા કહે છે. ઉદાહરણ તરીકે આપણો વર્ગ છે 20 થી 29, તો એમાં અધઃ એટલે નાનામાં નાની કેટલી છે? 20 છે. તો અધઃ સીમા 20 મળશે અને ઉધ્વ સીમા એટલે કે મોટામાં મોટી 29 છે.
તો 29 એ ઉર્ધ્વ સીમા છે. ઉપરાંત યાદ રાખો, આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી ઉપરની માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપે કોષ્ટકમાં નીચે પ્રમાણે રજૂ કરી શકાય. તો આપણે આવી રીતે પહેલા કોષ્ટક બનાવીશું. પેલી કોલમ છે એમાં લખશું બચી ગયેલા છોડની સંખ્યા અને અહીંયા આપણે વર્ગો લખી નાખશું. પછી અહીંયા આવૃત્તિ ચિહ્ન, આપણે કેવી રીતે આવૃત્તિ ચિહ્ન કરવાના હું તમને કહું છું. અને શાળાઓની સંખ્યા એટલે કે આવૃત્તિ અહીંયા લખવાની છે. તો 20 થી 29 છે. તો અહીંયા આપણે જોઈએ 20 થી 29 છે. તો આપણે લાઈન ટુ લાઈન આમ લેતું જવાનું. પેલું 95 છે, તો 95 શેમાં આવશે? 90 થી 99 વચ્ચે આવે તો અહીંયા આપણે એક લાઈન કરવાની. પછી એવી રીતે આપણને 98 આવે તો 98માં બીજી લાઈન કરવાની. પછી 91 આવે તો આ વર્ગમાં જ આવે તો ત્રીજી લાઈન. પછી 94 તો ચોથી લાઈન. પછી કોઈ ડેટા આવે એ છે 92 તો 5મી લાઈન એની ઉપર આમ ક્રોસમાં કરવાની. એટલે આને આપણે આ ઝુમકું છે એને 5 થઈ ગયા, 5 સંખ્યા અહીંયા આવે છે. પછી આ આવૃત્તિ ચિહ્ન વડે આપણે દર્શાવતું જવાનું. કોઈ છઠ્ઠું આવે તો અહીંયા બતાવવાનું. એવી રીતે ત્યાં 5 પૂરા થાય તો 5મું છે ક્રોસ આમ કરવાનું. પછી અહીંયા આપણને 10 થઈ ગયા, આપણને ગણવામાં પણ ઈઝી પડે. આ 5 અને આ 5 10. એના પછી એક મળે છે તો અહીંયા એક લાઈન કરી છે. પછી બીજું મળે છે તો આ બીજી લાઈન કરેલી છે. આવી રીતે આમ લાઈન કરતી જવાની અને 5મી લાઈનને આવી રીતે ક્રોસ કરવાની. એટલે આવી રીતે આવૃત્તિ ચિહ્ન આપણે બતાવીશું. તો અહીંયા કેટલા થાય છે? 90 થી 99 વર્ગમાં સંખ્યા અથવા આવૃત્તિ. તો આ 5 + 5 એટલે 10 ને અહીંયા 2 છે તો 12 મળે છે. તો ડાયરેક્ટ આપણે ગણવામાં ઈઝી પડે 12. તો આવૃત્તિ ચિહ્નની મદદથી આપણે સંખ્યા લખી નાખવાની. લાઈન ટુ લાઈન આપણે કરતું જવાનું. પેલું 95નું થાય છે, પછી છે 67. તો 67 ક્યાં આવશે? 60 થી 69ની વચ્ચે, તો અહીંયા લાઈન કરવાની. પછી ત્રીજું છે 28. તો 28 20 થી 29ની વચ્ચે આવે એટલે અહીંયા લાઈન કરવાની. એવી રીતે લાઈન ટુ લાઈન આપણે આ ડેટામાં જોતું જવાનું અને લાઈન કરતી જવાની. 4 લાઈન થાય પછી 5મી ક્રોસમાં કરવાની. પછી 6ઠ્ઠી લાઈન બાજુમાં કરવાની. આવી રીતે આપણે આવૃત્તિ ચિહ્ન દર્શાવશું. આ સ્વરૂપમાં માહિતીને રજૂ કરતા માહિતી સરળ અને સંક્ષિપ્ત બને છે અને તેનાથી આપણને પહેલી નજરે તેના ચોક્કસ અને અગત્યના લક્ષણો ધ્યાનમાં આવે છે. આવી રીતે આપણે માહિતી રજૂ કરીએ ને તો સરળ અને સંક્ષિપ્ત આપણને જોવી ગમે અને ઇઝીલી આપણે સંખ્યા ગણી શકીએ. અને પહેલી નજરે ચોક્કસ અને અગત્યના લક્ષણો ધ્યાનમાં આવી જાય છે કે 90 થી 99 વચ્ચે છે તો એવા 12 છે. પછી 20 થી 29 વચ્ચે છોડ બચી ગયા હોય તો એની સંખ્યા 3 છે. એટલે આવી રીતે આપણને અગત્યના લક્ષણો ધ્યાનમાં આવે. આ પ્રકારના કોષ્ટકને વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. તો આ કોષ્ટક છે આપણું 14.2. એને શું કહેશું? વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક. 14.1 કોષ્ટક હતું એને આપણે શું કીધેલું હતું? ખાલી આવૃત્તિ વિતરણ કોષ્ટક. અને અહીંયા છે વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક. અહીં આપણે સરળતાથી જોઈ શકીએ છીએ 8 + 18 + 10 + 23 + 12 એટલે કે 71 શાળામાં 50%થી વધુ છોડ બચી ગયા છે. 50%થી વધુ એટલે આપણે અહીંથી લઈએ 50 થી 59 વચ્ચેનો વર્ગ છે ત્યાંથી, તો આનો સરવાળો કરીએ એટલે આપણને 71 શાળા છે એમાં 50%થી વધુ છોડ બચી ગયા છે. તો આપણે જોયું કે ઉપરયુક્ત કોષ્ટકમાં વર્ગો પરસ્પર અનાચ્છાદિત એટલે કે નોન ઓવરલેપિંગ છે. હવે આપણે નોંધીએ, ઓછી વર્ગ લંબાઈવાળા વધારે વર્ગો બનાવી શક્યા હોત અથવા વધુ વર્ગ લંબાઈવાળા ઓછા વર્ગો બનાવી શક્યા હોત. ઉદાહરણ તરીકે 22 થી 26 છે, 27 થી 31 છે વગેરે વર્ગો પણ આપણે લઈ શકીએ. વર્ગો આચ્છાદિત એટલે કે છેદતા ન હોવા જોઈએ. એ સિવાય કોઈ સખત અને તીવ્ર નિયમ હોતો નથી એટલે કે છેદતા ન હોવા જોઈએ એવા આપણે વર્ગો બનાવવાના છે. બીજા કોઈ એમાં નિયમ નથી. હવે ઉદાહરણ ચોથું જોઈએ. ઉદાહરણ ચોથામાં આપણને શું આપેલું છે? આપણે જેમાં એક વર્ગના 38 વિદ્યાર્થીઓના વજન આપેલા હોય તેવું આવૃત્તિ વિતરણ કોષ્ટક લઈએ. તો અહીંયા 38 વિદ્યાર્થીઓ છે એના વજન આપેલા છે એવું આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે લેવાનું છે. તો અહીંયા વર્ગમાં એને ગોઠવેલા છે
31 થી 35, 36 થી 40 એવી રીતે વર્ગમાં ગોઠવેલા છે અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા લખેલી છે, આપણને 38 મળી જાય છે કુલ. તો આવી રીતે વર્ગ ગોઠવેલા છે, પણ કોઈ વિદ્યાર્થીનું વજન 35.5 આવે તો આપણે ક્યાં લઈશું? કારણ કે 31 થી 35 વચ્ચે અહીંયા લેવાના છે અને 36 થી 40 વચ્ચે અહીંયા લેવાના છે. તો 35.5 કોઈ વિદ્યાર્થીનું વજન છે, તો હવે આપણે કયા વર્ગમાં લઈશું? તો એ પ્રશ્ન થાય છે આપણને. તો એ પ્રશ્નના સોલ્યુશન માટે હવે આગળનો કન્ટેન્ટ જોઈએ. ધારો કે 35.5 કિલોગ્રામ અને 40.5 કિલોગ્રામ વજનવાળા બે નવા વિદ્યાર્થીઓ વર્ગમાં દાખલ થાય તો તેમને આપણે કયા વર્ગમાં મૂકીશું? જો ક્વેશ્ચન છે ન તો તેમને એવા વર્ગમાં મૂકીએ કે જેમાં ઉધ્વસીમાં 35 અથવા 40 હોય, અને ન તો જે તેના પછીના વર્ગ એવા વર્ગોમાં મૂકી શકીએ, કારણ કે બે ક્રમિક વર્ગોની ઉધ્વસીમા અને અધઃસીમા વચ્ચે અવકાશ છે, વચ્ચે જગ્યા છે. તો આપણે કયા વર્ગમાં મૂકી શકીએ? બેમાંથી એકે વર્ગમાં ના મૂકી શકીએ, કારણ કે બે ક્રમિક વર્ગોની ઉધ્વસીમા અને અધઃસીમા વચ્ચે આપણને અવકાશ એટલે કે જગ્યા મળે છે. તો આપણે આવી સ્થિતિમાં વર્ગને એવી રીતે વિભાજિત કરવા જોઈએ કે જેથી બે ક્રમિક વર્ગોની અનુક્રમે એકની ઉધ્વસીમા પછીના વર્ગની અધઃસીમા થાય. એટલે કે જે હમણાં નીચે આવે છે, હું તમને સમજાવું તે માટે આપણે એક વર્ગની ઉધ્વસીમા અને તેના પછીના વર્ગની અધઃસીમા વચ્ચેનું અંતર શોધવું પડે. આપણે આ અંતરનો અડધો ભાગ દરેક વર્ગની ઉધ્વસીમામાં ઉમેરીએ અને અધઃસીમામાંથી બાદ કરીશું. ઉદાહરણ તરીકે 31 થી 35 છે, 36 થી 40 છે. તો અહીંયા 36 થી 40 છે એની અધઃસીમા નાની કિંમત કેટલી છે? 36. અને 31 થી 35 છે એની ઉધ્વસીમા તો મોટી કિંમત કેટલી છે? 35. તો એ બંને વચ્ચેનું અંતર 36 - 35 એટલે 1 મળે છે. એનું અડધું કરીએ એટલે 0.5 મળે છે. તો 0.5 એ આપણે 31 થી 35 છે એ નવો બનતો વર્ગ છે. તો 31 માં 0.5 માઇનસ કરવાના અને 35 એટલે કે ઉધ્વસીમામાં આપણે 0.5 પ્લસ કરીશું. એટલે આમાંથી માઇનસ કરીએ એટલે 30.5 થી 35.5 મળે છે. એવી જ રીતે એના પછીનો વર્ગ છે 36 થી 40, એમાં પણ એવી જ રીતે કરીએ એટલે આપણને કેટલું મળશે? 35.5 થી 40.5. એટલે અહીંયા શું કીધું હતું કે બે ક્રમિક વર્ગોની ઉધ્વસીમા વચ્ચે અવકાશ છે. એટલે આપણે એને એવી રીતે વિભાજિત કરીશું કે જેથી બે ક્રમિક વર્ગોની અનુક્રમે એકની ઉધ્વસીમા, અહીંયા એક વર્ગ છે એની ઉધ્વસીમા કેટલી છે? 35.5, અને પછીના વર્ગની અધઃસીમા સમાન થાય. એના પછીનો વર્ગ છે એમાં અધઃસીમા કેટલી છે? 35.5. તો આ પેલા વર્ગની ઉધ્વસીમા અને એના પછીની અધઃસીમા બંને સમાન થાય છે. તો આવી રીતે આપણે કરી નાખવાનું. આ પ્રક્રિયામાં આગળ વધતા જઈએ તો આપણને આ બધા વર્ગો મળશે. આવી રીતે બધા વર્ગમાં આપણે અધઃસીમામાં 0.5 માઇનસ કરવાના અને ઉધ્વસીમામાં 0.5 પ્લસ કરવાના. એટલે આવી રીતે આપણને બધા વર્ગો મળશે. હવે આ વર્ગોમાં પેલા 9 વિદ્યાર્થીઓનો વજન સમાવેશ કરવા માટે શક્ય છે. એટલે કે આપણે પેલા નવા 2 વિદ્યાર્થી હતા એના વજન 35.5 અને 40.5 હતા. તો એને આપણે હવે આમાં સમાવેશ કરી શકીએ આ નવા વર્ગમાં. પરંતુ આવું કરવામાં એક બીજી સમસ્યા છે. બીજી કઈ સમસ્યા છે જોઈએ કે 35.5 કિલોગ્રામ બંને વર્ગોમાં, 35.5 કિલોગ્રામ આ પેલો વર્ગ છે એમાં અને આમાં બંને વર્ગમાં છે આવી શકે. તો તમારા વિચારથી આ વજન કયા વર્ગમાં રાખવું જોઈએ? તો હવે આપણે આ વજન કયા વર્ગમાં રાખીશું વિચારીએ. જો બંને વર્ગમાં રાખવામાં આવે તો 2 વખત ગણતરી થઈ જાય છે એની. તેથી એક રૂઢિ પ્રમાણે, એક નિયમ છે એના પ્રમાણે 35.5 ને વર્ગ 35.5 થી 40.5 માં સમાવેશ કરીશું. તો 35.5 છે એને આપણે આ વર્ગમાં સમાવેશ કરવાનો છે, આ વર્ગમાં સમાવેશ કરવાનો નથી. એક નિયમ છે, એવો રૂઢિ છે. તેવી જ રીતે 40.5 છે એને શેમાં કરીશું? આમાં કરીશું. 40.5 થી 45.5 માં, આ વર્ગમાં નહીં કરીએ. તો 40.5 ને 40.5 થી 45.5 વર્ગમાં મૂકીશું, 35.5 થી 40.5 વર્ગમાં નહીં. હવે સમજાઈ ગયું આપણે કયા વર્ગમાં મૂકીશું. હવે આપણે આ ક્વેશ્ચનનું સોલ્યુશન મળી ગયું. આમ નવા વજન 35.5 કિલોગ્રામ અને 40.5 કિલોગ્રામ અનુક્રમે
આ બંને વર્ગમાં સમાવેશ કરશું. આ પ્રમાણે ગોઠવતા આપણને નવું આવૃત્તિ વિતરણ કોષ્ટક આ પ્રમાણે નીચે પ્રમાણે મળે છે, જે કોષ્ટક 14.4 આપેલું છે. તો અહીંયા વજન આપણે નવા વર્ગમાં વિભાજિત કરેલું છે એ પ્રમાણે વજન કિલોગ્રામમાં અને વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે ટોટલ વિદ્યાર્થી 38 હતા, એમાં 2 એડ થયા છે એટલે 40 મળી જાય છે. હવે આપણે પ્રવૃત્તિ 1માં તમારા દ્વારા એકત્રિત થયેલી માહિતી તરફથી જોઈએ. હવે અમે તમને કહીશું કે તમે તેને આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં દર્શાવો. તો આપણે પ્રવૃત્તિ 1માં જે માહિતી એકત્ર કરેલી હતી એને આપણે પ્રવૃત્તિ 2માં શું કરવાનું છે, આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં દર્શાવવાનું છે. તો આ 4 જૂથ છે એને તમારી માહિતી આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં ગોઠવો અને માહિતીનો વિસ્તાર અને માહિતીના પ્રકારને ધ્યાનમાં રાખીને યોગ્ય વર્ગ લંબાઈવાળા અનુકૂળ વર્ગ લેવાના છે. તો પ્રવૃત્તિ 1માં જે કરેલું હતું, જે માહિતી આપણે મેળવેલી હતી એ એકત્રિત માહિતીને આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં બતાવવાનું છે, એ પ્રવૃત્તિ 2માં કરવાનું છે. તો આજનું હોમવર્ક છે, આપણે આજના લેક્ચરમાં આવેલા ઉદાહરણ પાકી બુકમાં લખવાના છે. ઉદાહરણ 4 1 થી 4 પાકી બુકમાં લખવાના છે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. સ્ટે સેફ, સ્ટે હોમ.